કરશનભાઈ વાડદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર। ગત વિધાનસભા 22ની અંદર સમગ્ર ગુજરાતની અંદર ત્રિપાંખીયો જંગ હતો। એ પૈકી વિસાવદરની અંદર પણ ત્રિપાંખીયો જંગ થયેલો। ત્યારે ત્રણેય પક્ષના ઉમેદવારો ચૂંટણી લડેલા, પણ ત્યારનું વાતાવરણ અને અત્યારનું વાતાવરણ ખૂબ આસમાન ધરતીનો તફાવત છે। ત્યારે એક આખી આમ આદમી પાર્ટી તરફીની લહેર હતી। એ પૈકી અહીંયા પણ દરેક ગામડે સાવરણો એવી એક લહેર હતી અને લોકોને એવું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, પણ એ માયનું કાંઈ કશું થયું નથી। માત્ર 5 સીટની અંદર સમેટાઈ ગઈ છે। જ્યારે કોંગ્રેસ પક્ષમાં ત્યારે હું ચૂંટણી લડેલો ત્યારે પરિસ્થિતિ એવી હતી કે કોંગ્રેસ પક્ષમાંથી ત્યારે કોંગ્રેસ પક્ષના ચાલુ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા એ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયેલા, અને ત્યારે કોંગ્રેસના ત્રણેય તાલુકાના વિસ્તારના ત્રણેય તાલુકાના તમામ હોદ્દેદારોને સાથે લઈને ગયા। પરિણામે કોંગ્રેસનું અસ્તિત્વ ખૂબ ઓછું થઈ ગયેલું। જ્યારે જામે પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં એ હયાતી ઉમેદવાર કોંગ્રેસમાંથી આવેલા હતા એટલે એને પછડાટ મળી, એટલે અને કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં ગયા એટલે કોંગ્રેસ પ્રત્યે નફરત લોકોને થઈ। એવું જ પુનરાવર્તન આ વખતે આમ આદમી પાર્ટીનું થવાનું છે, કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણીને ગયા વખતે 7000 મતથી જ ચૂંટાણા છે। એટલી બધી સાવણાની આમ આદમી પાર્ટીની લહેર હતી, છતાં પણ માત્ર 7000 મતથી ચૂંટાણા છે। આ વખતે એવી કોઈ પ્રકારની લહેર આમ આદમી પાર્ટીની છે નહીં। હાલના ઉમેદવાર આમ આદમી પાર્ટીએ જે જાહેર કર્યા છે એ હયાતી છે, સુરતના અને ભાવનગરના છે। એને વિસાવદરને કાંઈ નાડી નેફાનો પેલો નથી સંબંધ, કોઈ પણ જાતનું એને અહીંના વિસ્તારના પ્રશ્નોનું જ્ઞાન નથી। એટલે આ વખતે આમ આદમી પાર્ટીનો કોઈ પણ લોકો ભરોસો કરવાના નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટીથી તમામ ખેડૂતો, આમ જનતા તમામ ત્રાહિમામ પોકારી ગઈ છે। એટલે માત્ર ને માત્ર એક જ વિકલ્પ બચ્યો છે, કોંગ્રેસ, કોંગ્રેસ અને કોંગ્રેસ। એટલે આ વખતે લોકો જનૂનપૂર્વક ત્રિપાંખીયા જંગની અંદર કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવશે એને જંગી બહુમતીથી ચૂંટાવી અને વિજય બનાવશે, એવી મને સંપૂર્ણ અને પૂરતી આશા છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।